પ્રસંગમ 436 આજની સ્મૃતિ તારીખ 24/7/2017 ટોરન્ટો। આજની સભામાં પ્રશ્ન પૂછાયો, બાયપાસ ઓપરેશન વખતે આપને ખૂબ દુખાવો થયો હતો અને યોગી બાપાની સ્મૃતિ કરવાથી આપને તે દુઃખ ટળી ગયું હતું, તે પ્રસંગ કહેશો? સ્વામીશ્રી કહે, 1998ની માર્ચની 25મી તારીખે બાયપાસ થયેલું। ઓપરેશન થયા પછી મને આઈસીયુમાં દાખલ કર્યો। 9 એસી ધમધમે, ખૂબ ઠંડી, પણ બોલવું કોને? પછી મેં વિચાર કર્યો, હું આત્મા છું, હું બ્રહ્મ છું, પણ તે કંઈ કામમાં ન આવ્યું। હું બ્રહ્મ છું એવું થવા લાગ્યું। પછી યોગી બાપાએ સારંગપુરમાં શાસ્ત્રીજી મહારાજની જૂની સ્મૃતિ દેરી હતી, પતરાવાળી, ત્યાં પ્રદક્ષિણા કરતી વખતે અત્યારે પાછલી સાઈડે જ્યાં પાણીની ટાંકી છે તે તરફે ઈશારો કરતા કહ્યું હતું। હું ને શાસ્ત્રીજી મહારાજ ગહારો ફૂંકતા અહીંથી આવતા। આ સ્મૃતિ કામમાં આવી, તે વિચાર આવ્યો ને એસી બેસી બધું શમી ગયું, નિરાંત થઈ ગઈ।